टॉप स्टॉक से डिटेल्स जानिए सहयोगी नीरज और आरती पासेथी। आप બંનેને ગુડ મોર્નિંગ। નીરજ, क्या स्टॉक्स फोकसમાં રાખીશું? जी गुड मॉर्निंग। અને આજના દિવસે સૌથી પહેલાં તો બજાજ ટ્વિન્સ પર વાત કરવી છે, કારણ કે બજાજ ફાઇનાન્સ બજાજ ફિન્સો બંનેના પરિણામો આવ્યા છે। બજાજ ફાઇનાન્સના જે પરિણામો આવ્યા છે જુઓ, ખાસ કરીને અહીંયાથી નજર રાખજો। પ્રોફિટ અહીંયાથી 18% જેટલો વધતો દેખાયો છે। એનઆઈઆઈમાં 22% જેટલો ઉછાળો અહીંયાથી જોવા મળ્યો છે। એક વાર્ષિક ધોરણે બંનેમાં એક સારો ઉછાળો છે। નેટ એનપીએ અને ગ્રોસ એનપીએ આ બંને જગ્યાએ પણ તમને ત્રિમાસિક ધોરણે એક ઘટાડો આવતો જોવા મળ્યો છે। જુઓ, એનપીએ ગયા ક્વાર્ટરમાં 1.12% ઘટીને 0.96% પર ગ્રોસ એનપીએ રહ્યા છે। નેટ એનપીએ 0.48%થી ઘટીને 0.44% પર રહ્યા છે, એટલે એના પર એક ખાસ નજર રાખવાનું છે। જો કે અહીંયાથી જે પ્રોફિટ છે એ મોટેભાગે આપણને અનુમાન મુજબનો રહેતો જોવા મળી રહ્યો છે, અને જે અમુક જે કટ આપ્યા છે નિયર ટર્મના ગ્રોથ ફોરકાસ્ટને લઈને એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનું રહેશે। જો કે ક્રેડિટ કોસ્ટ જે રીતથી મોડરેટ થઈ રહી છે એ આવનારા સમયમાં એક પોઝિટિવ બનશે, એટલે એના પર તો નજર રહેશે જ। પરંતુ આ સિવાય પણ આજે બજાજ ફાઇનાન્સમાં તમને એક સારી તેજી એટલા માટે પણ જોવા મળી શકે છે કે અહીંયાથી એક સ્પ્લિટ અને બોનસ આ બંનેનો નિર્ણય લેવામાં આવ્યો છે। જો એક શેરને બેમાં સ્પ્લિટ કરવાની પહેલાં મંજૂરી મળી છે અને એક શેર સામે 4 શેર બોનસ આપવાની વાત કરી છે। એટલે જો તમારી પાસે અત્યારે એક શેર બજાજ ફાઇનાન્સનો છે તો એ એક શેરમાંથી પહેલાં સ્પ્લિટ થશે, એટલે એકના 2 શેર થશે, અને એ 1:4ના હિસાબે એ તમને 2 શેર પર બીજા 8 શેર બોનસ મળશે। એટલે જેની પાસે અત્યારે બજાજ ફાઇનાન્સનો એક શેર છે એને લગભગ 10 શેર બજાજ ફાઇનાન્સના 9 શેર બીજા મળશે, એટલે કુલ 10 શેર એની પાસે થશે। એટલે આ એક ઘણો મહત્વનો નિર્ણય છે। આપણે થોડા સમય પહેલાં જ બજાજ ફિન્સોની અંદર આ પ્રકારની એક સ્પ્લિટ અને બોનસની કાર્યવાહી જોઈ હતી કે જ્યાર બાદ આપણે આ સ્ટોકમાં સારી તેજી આવતા પણ જોઈએ। બજાજ ફાઇનાન્સમાં પણ એ પ્રકારે જ્યાંથી સ્પ્લિટ અને બોનસ આવતું દેખાયું છે, એટલે એના પર એક ખાસ નજર રાખતા રહીશું। બ્રોકરેજની અંદર જેફરીઝ અહીંયાથી બાય કોલ આપી રહ્યા છે, 10,440નો ટાર્ગેટ આપી રહ્યા છે। બીજી તરફ HSBC છે એમણે બાય કોલ મેન્ટેન રાખ્યો છે અને 10,800ના ટાર્ગેટ તેમણે આપ્યા છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખજો। આજના દિવસે બજાજ ફાઇનાન્સમાં પરિણામની સાથે સાથે આજે કોર્પોરેટ એક્શન આવ્યું છે એની પણ એક મોટી અસર દેખાશે। બીજી તરફ બજાજ ફિન્સોના પણ પરિણામ આવતા દેખાયા છે। જુઓ, ખાસ કરીને અહીંયાથી પ્રોફિટ 14% જેટલો વધ્યો છે Q4ની અંદર। રેવન્યુ અહીંયાથી 14.2% જેટલી વધતી જોવા મળી છે। એક સારા નંબર્સ છે યર ઓન યર બેઝિસ પર, પરંતુ અહીંયા જો જે FY25ની અંદર નફો છે લગભગ 9% વધતો જોવા મળ્યો છે। FY25માં આવક 21% જેટલી વધતી જોવા મળી છે। કંપનીની ગ્રાહક ફ્રેન્ચાઇઝી બેઝ હવે એ 100 મિલિયનને પાર પહોંચ્યો છે, એટલે 10 કરોડને પાર કસ્ટમર એમની પાસે છે, અને કંપનીનો AUM ગ્રોથ પણ હવે 4 લાખ કરોડને પાર પહોંચી છે, એટલે એના પર પણ એક ફોકસ ખાસ કરીને રાખવાનો રહેશે। આની સાથે આગળ વધીએ, BPCLના પરિણામો આજે આવ્યા હતા। જુઓ, અહીંયા ખાસ કરીને પ્રોફિટની અંદર ઘટાડો છે 30%નો, રેવન્યુ અહીંયાથી 1.5% જેટલા ઘટ્યા છે। એબિટા જો કે અહીંયાથી એક પોઝિટિવ થયા છે, માર્જિન એક સારા રહેતા જોવા મળ્યા છે, એટલે ઓપરેશનલ પરફોર્મન્સ અહીંયા સારું છે। ટોપલાઇનમાં થોડો અહીંયાથી આપણને ડીગ્રોથ જોવા મળી રહ્યો છે। જો કે અહીંયાથી રિફાઇનિંગ પરફોર્મન્સને કારણે એક સારી તેજી આપણને જોવા મળી શકે છે, પરંતુ LPGના જે સબસિડરી છે એને લઈને અહીંયાથી થોડીક ચિંતાઓ છે। જો કે એબિટા અહીંયા આપણને અનુમાનથી વધારે જોવા મળી રહ્યો છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખતા રહીશું। અને GRM એટલે કે ગ્રોસ રિફાઇનિંગ માર્જિન પણ અહીંયાથી સુધરતા દેખાયા છે, એટલા માટે જુઓ સિટી અહીંયાથી બાય કોલ આપી રહ્યા છે અને 390ના લક્ષ્યાંક અહીંયાથી આપતા દેખાઈ રહ્યા છે BPCL પર। એટલે આ બધા કારણો રહ્યા, એક સારું પરફોર્મન્સ રહ્યું છે, પરંતુ ટોપલાઇનમાં થોડીક ચિંતા છે। જો કે આજના દિવસમાં અહીંયાથી તેજીની અપેક્ષા BPCL પર તમે રાખી શકો છો। બીજી તરફ ઇન્ડિયા માર્ટના પરિણામો જો ખૂબ સારા પરિણામો આવતા જોવા મળ્યા છે। લગભગ 80%થી ઉપર જેટલો નફો વધતો દેખાયો છે। આવક 12.5% જેટલી વધી છે। એબિટા લગભગ 47% જેટલા વધ્યા છે, અને માર્જિન 28.1%થી વધીને 36.7% પર રહેતા જોવા મળ્યા છે। અને 50 રૂપિયાના અંતિમ ડિવિડન્ડ અને 20 રૂપિયાના સ્પેશિયલ ડિવિડન્ડ, એટલે કુલ 70 રૂપિયાના ડિવિડન્ડની વાત તેમણે અહીંયાથી કરી છે કંપનીએ, એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનો રહેશે। આ ઉપરાંત સ્કેફલર ઇન્ડિયાના પણ પરિણામો આવ્યા। જો સારા પરિણામો છે, પ્રોફિટ રેવન્યુ બંનેમાં એક સારો ઉછાળો જોવા મળ્યો છે। ટોપલાઇનમાં ગ્રોથ અહીંયાથી લગભગ ડબલ ડિજિટની અંદર છે। એબિટા ઓલમોસ્ટ હાઈ ટીનની અંદર જોવા મળી રહ્યો છે, 19%નો ગ્રોથ એબિટાની અંદર છે। માર્જિન 17.6%થી વધીને 18.15% પર પહોંચતા જોવા મળ્યા છે, એટલે અહીંયા પણ એક પોઝિટિવ પરિણામો છે સ્કેફલર ઇન્ડિયાના, એટલે અહીંયા પણ એક સારી તેજીની અપેક્ષા રાખી શકાય। બીજી તરફ CIA ઓટોમોટિવના પરિણામો આવતા
આવતા જોવા મળ્યા છે. જુઓ અહીંયા ખાસ કરીને પરિણામો ઘણા નબળા રહ્યા છે. પ્રોફિટ 10.5% જેટલો ઘટ્યો છે. રેવન્યુ 6.5% જેટલી ઘટી છે. એબીટામાં 7% ઘટાડો છે અને માર્જિન 14.9%થી ઘટીને 14.8% પર રહેતા જોવા મળ્યા છે. નબળા પરિણામો દરેક મોરચે છે. અહીંયા આજે ઘટાડો આપણે અપેક્ષિત રાખી શકીએ છીએ. બીજી તરફ સીએટના પરિણામો આવ્યા છે. જુઓ નેટ પ્રોફિટ અહીંયાથી આપણને ઘટતો દેખાયો છે. 8.5%. આવક અહીંયાથી 14% જેટલું વધ્યું છે. ખાસ કરીને એબીટામાં પણ 1.8%નો ઘટાડો છે અને માર્જિન પણ અહીંયાથી 13.1%થી ઘટીને 11.3% પર રહેતા જોવા મળ્યા છે. 30 રૂપિયાનું ડિવિડન્ડ કંપનીએ ભલે જાહેર કર્યું છે, પરંતુ સીએટ મોટે ભાગે આજે તમને અહીંયા પણ એક ઘટાડા તરફી કારોબાર જોવા મળશે, કારણ કે પરિણામો દરેક મોરચે અહીંયાથી નબળા રહેતા દેખાઈ રહ્યા છે. અને આજે આપણી સાથે મેનેજમેન્ટ પણ જોડાવાનું છે 10:30 વાગે સીએટનું, એટલે એમની સાથે પણ આ ચર્ચાને આગળ વધારીશું. બીજી તરફ સ્ટાર હેલ્થના પરિણામ આવતા જોવા મળ્યા. જુઓ અહીંયાથી ખાસ કરીને પ્રીમિયમ આવક છે વધીને 11.9% પર પહોંચી છે. ઓપરેટિંગ પ્રોફિટ 90 કરોડ હતો જે ઘટીને 87 કરોડ પર પહોંચતો જોવા મળ્યો છે. અંડરરાઇટિંગ લોસ જે હતો એની અંદર ખાસો મોટો વધારો થતો જોવા મળ્યો છે અને એટલા માટે જુઓ પ્રોફિટની અંદર એક બહુ મોટો ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. અંડરરાઇટિંગ લોસ વધવાને કારણે અહીંયાથી પ્રોફિટ એક બહુ મોટો ઘટાડો દર્શાવી રહ્યો છે, એટલે એના પર એક ફોકસ રહેશે ને એને લઈને આજે સ્ટાર હેલ્થમાં તમને હજી વધારે ઘટાડા તરફી કારોબાર જોવા મળી શકે. તો આ બધા પર ખાસ નજર રાખીશું. પરંતુ બજાજ ફાઇનાન્સ આજે કેવું પરફોર્મન્સ આપે છે એના પર એક ખાસ નજર રહેશે. આરતી, તમારા લિસ્ટમાં કયા સ્ટોક જેના પર ખાસ નજર રાખવાની છે? જેના પણ ઘણા બધા કાઉન્ટર છે. જના સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે શરૂઆત કરીએ તો અહીંયા જે રીતે નંબર્સ આવ્યા છે, મિશ્ર નંબર્સ છે. નફો 61.6% ઘટ્યો છે, 123 કરોડની આસપાસ પહોંચ્યો છે યર ઓન યર બેઝિસ પર. પણ સામે એનઆઈઆઈની વાત કરી લઈએ તો ત્યાં મામૂલી એવો વધારો આપણને જોવા મળતો દેખાઈ રહ્યો છે. 0.9% એનઆઈઆઈ વધી અને લગભગ 597 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે. ગ્રોસ એનપીએ જુઓ ક્યુક્યુ બેઝિસ પર 2.80%ની સામે 2.71% પર આવતા દેખાઈ રહ્યા છે અને નેટ એનપીએ ની વાત કરીએ તો તે 0.94% પર ફ્લેટ આપણને રહેતા દેખાઈ રહ્યા છે. તો એક ફોકસ રાખવાનું રહેશે અહીંયા કઈ રીતે બેંક રિએક્ટ કરે છે, સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે એના પર નજર રહેશે. પણ વિશ્વ નંબર્સ અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. નેક્સ્ટ કાઉન્ટર પ્રાજ ઇન્ડસ્ટ્રીઝનું છે. અહીંયા ખરાબ નંબર્સ છે દરેક ફ્રન્ટ પર. જુઓ પ્રોફિટ 56.7% ઘટ્યો છે, લગભગ 39 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકની વાત કરી લઈએ તો ત્યાં 15.6%નો ઘટાડો આપણે જોઈ રહ્યા છે. એબીટાના ફ્રન્ટ પર ખાસા એબીટા ઘટ્યા છે. 73.5% કંપનીના એબીટા ઘટી અને 43.5% એબીટા ઘટી અને 73 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે. જ્યારે માર્જિન જે 12.8% પર હતા ત્યાંથી ઘટી 8.6%ની આસપાસ પહોંચ્યા છે. તો ખરાબ નંબર છે દરેક ફ્રન્ટ પર. સ્ટોકમાં એક નેગેટિવિટી એડ થતી દેખાઈ શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા વિશાલ મેગા માર્ટ્સની વાત કરી લઈએ તો સારા નંબર્સ અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. જ્યાં પ્રોફિટની વાત કરી લઈએ 88% વધ્યો છે, 115 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકમાં 23.2%નો વધારો આપણે જોઈ રહ્યા છે. એબીટાના ફ્રન્ટ પર જુઓ 42.6%, એબીટા વધી 357 કરોડની આસપાસ પહોંચ્યા છે અને માર્જિન પણ સુધર્યા છે. જે 12.1% પર હતા ત્યાંથી સુધરી અને 14%ની આસપાસ પહોંચતા દેખાયા છે. તો સારા નંબર્સ છે. અહીંયા એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. યુટીઆઈ એએમસીની વાત કરી લઈએ તો અહીંયા નંબર્સ આપણને મિશ્ર રહેતા દેખાઈ રહ્યા છે. જ્યાં નફો જુઓ 17.9% ઘટ્યો છે, 124 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકમાં 3.2%નો ઘટાડો જોવા મળતો દેખાયો છે અને ખાસ કરીને કંપની દ્વારા 22 રૂપિયા પ્રતિ શેરના સ્પેશિયલ ડિવિડન્ડની ભલામણ પણ કરવામાં આવી છે અને એની સાથે જ 48 રૂપિયા પ્રતિ શેરના અંતિમ ડિવિડન્ડની ભલામણ પણ કરવામાં આવી છે. તો એક યુટીઆઈ એમસીના કાઉન્ટર પર નજર રાખવાની રહેશે. અહીંયા નંબર્સ ખાસ કરીને નફો અને આવક ઘટ્યા છે, પણ ધ્યાન કઈ રીતે રાખવાનું કે સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે એના ઉપર. ઇન્ડસઇન્ડ બેંકની વાત કરી લઈએ તો અહીંયા જો મેનેજમેન્ટ તરફથી જે રીતે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, બેંકના એમડી અને સીઈઓ સુમંત કટપાલિયાનું તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે અને હાલની સમસ્યાની નૈતિક જવાબદારી તેમણે સ્વીકારી છે અને આ સ્વીકાર્યા બાદ તેમણે આ રાજીનામું આપવાનો તેમણે નિર્ણય લીધો છે. લગભગ 1979 કરોડના ડેરિવેટિવ નુકસાનની તેમણે જવાબદારી લીધી છે અને સુમંત કટપાલિયાનું રાજીનામું તાત્કાલિક રૂપે પણ લાગુ થતું જોવા મળશે. આ અગાઉ 28 એપ્રિલે બેંકના ડેપ્યુટી સીઈઓ અરુણ ખુરાનાએ પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું. તો અમુક આ મેનેજમેન્ટમાં જે રીતે રાજીનામાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે ત્યાં તરફથી એક ઇન્ડસઇન્ડ બેંકના કાઉન્ટર પર ખાસ એક ફોકસ રાખવાનું રહેશે. અહીંયા કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે એના પર નજર રાખવાની રહેશે. એલેમ્બિક ફાર્માની વાત કરી લઈએ તો એસ્ટેબ્લિશમેન્ટ ઇન્સ્પેક્શન
ઇન્સ્પેક્શન રિપોર્ટ અહીંયાથી કંપનીને મળતો દેખાઈ રહ્યો છે, જ્યાં યુએસ FDA પાસેથી આ રિપોર્ટ મળ્યો છે. પેનલાવ આધારિત એન્કોલોજી ફોર્મ્યુલેશન ફેસિલિટી માટે આ ઇન્સ્પેક્શન રિપોર્ટ મળ્યો છે, જેમાં 7 થી 8 ઓક્ટોબર વચ્ચે 2024 દરમિયાન યુએસ FDA તપાસ જે છે તે હાથ ધરી હતી, નિરીક્ષણ કર્યું હતું પ્લાન્ટનું, ફેસિલિટીનું, અને ઓન્કોલોજી ફોર્મ્યુલેશન સુવિધાનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું યુએસ FDA તરફથી. તો જેની માટે આ એસ્ટાબ્લિશમેન્ટ ઇન્સ્પેક્શન રિપોર્ટ મળ્યો છે, અને કારણે એક ફોકસ આરએમકે ફાર્મા પર રાખવાનું રહેશે. સ્ટ્રાઇડ ફાર્માની વાત કરી લઈએ. અહીંયા ખાસ કરીને અધિગ્રહણ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં કંપનીની યુએસ સ્થિત સબસિડરી જે છે 4 ANDAsનું અધિગ્રહણ કરવામાં આવ્યું છે, અને જે નોસ્ટ્રમ લેબોરેટરીઝ ઇન્ક પાસેથી યુએસ માર્કેટ માટે આનું અધિગ્રહણ ખાસ કરીને કરવામાં આવતું દેખાઈ રહ્યું છે. અને ANDAનો ઉપયોગ ઇન્ફેક્શનની સારવાર માટે ખાસ કરીને થાય છે, જેનું હવે અધિગ્રહણ કંપની તરફથી કરવામાં આવ્યું છે. UTIs, દુખાવો અને ADHD નાર્કોલેપ્સીના સારવાર માટેનો ઉપયોગ જે છે તે અહીંયા કરવામાં આવશે. તો ખાસ એક ફોકસ સ્ટ્રાઇડ ફાર્મા પર પોઝિટિવિટી આ સમાચારના લીધે અહીંયા બનતી દેખાઈ શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. SBIની નેક્સ્ટ વાત કરી લઈએ તો અહીંયા 3 મેના રોજ બેંકની બોર્ડ બેઠક યોજાવાની છે, જેમાં FY 26 માટે ફંડ એકત્ર કરવા માટે નિર્ણય લેવામાં આવશે, અને FPO રાઇટ્સ ઇસ્યુ અને QIP દ્વારા ફંડ એકત્ર કરવા પર વિચાર અહીંયાથી બેંક જે છે તે કરતી જોવા મળશે. તો એક ફોકસ SBIના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. અને છેલ્લે પ્રેસ્ટીજ એસ્ટેટની વાત કરી લઈએ તો અહીંયા એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે, જ્યાં ધ પ્રોજેક્ટ સિટી માટે રેરા તરફથી મંજૂરી મળતી દેખાઈ રહી છે, અને NCRના ઇન્દ્રપુરમમાં આ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે ખાસ કરીને, અને પ્રોજેક્ટની ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ 9,000 કરોડની છે. આ પ્રોજેક્ટ ઇમ્પોર્ટન્ટ એટલા માટે કંપની માટે કારણ કે આ પ્રોજેક્ટ દ્વારા હવે ખાસ કરીને NCRમાં એન્ટ્રી જે છે ત્યાંથી કંપનીની થતી જોવા મળશે. તો એક રેરા તરફથી જે રીતે મંજૂરી આવતી દેખાઈ રહી છે, ને કારણે એક ફોકસ અહીંયા પણ પ્રેસ્ટીજ એસ્ટેટ પર પણ રાખવાનું રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે, જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. બધી કંપનીઓ ખાસ